માત્ર કહેવાથી આ 21મી સદીમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં દેખાદેખી જોવા મળે છે, જ્યારે ક્ષત્રિય સમાજ પણ આ દેખાદેખીમાં બાકાત નથી રહ્યો. ક્ષત્રિય સમાજ મોટા ભાગે નોકરીઓ અને નાના ધંધાઓ અને ખેતી સાથે જોડાયેલો સમાજ છે. ક્ષત્રિય સમાજમાં મોટા ધંધાદારીઓ આંગળીના ટેરવા ગણી શકાય એટલા હશે. આ સિવાયના ક્ષત્રિય સમાજના ઘણો ખરો એવો વર્ગ ભારતીય સેનામાં ફરજ બજાવે છે. આ સાથે આપણા સમાજમાં વ્યાજે રૂપિયા ફેરવવા તે પહેલાં કરતાં પણ બધું સામાન્ય થઈ ગયું છે. જ્યારે સમાજમાં કોઈએ ધામધૂમથી લગ્ન કર્યા હોય તે જોઈએ છીએ, ત્યારે આપણે પણ તેવા લગ્ન કરવાનું વિચારીએ છીએ. એવો ધામધૂમથી ખર્ચો કરવો છે તો શું કોઈ એના દીકરા કે દીકરીના લગ્નમાં 1 કરોડ રૂપિયા વાપરે તો શું આપણે પણ વાપરવાના? ફલાણા ભાઈએ એના દીકરા કે દીકરીના લગ્નમાં ખૂબ મોંઘું ડેકોરેશન કર્યું હતું, ડાયરો પણ રાખેલો, ખૂબ પૈસા ઉડ્યા હતા, તો સમાજમાં આપણું સારું દેખાય એટલા માટે થઈને આપણે એના કરતાં વધુ ખર્ચો કરવાનો? એની પાસે 1 કરોડ જેટલી જમા મૂડી હતી ત્યારે એ આટલો ધૂમ ખર્ચો કરી શક્યા. ત્યારે આપણે એટલો ધૂમ ખર્ચો કરવો હોય તો જમીન વેચવી પડે, કાં તો વ્યાજે રૂપિયા લાવવા પડે. આટલું કર્યા પછી આપણા પાસે જમીન નથી રહેવાની, વ્યાજે રૂપિયા લાવેલા ભરવામાં આપણું દમ નીકળી જશે. આ તો હતી ખાલી લગ્ન પ્રસંગમાં ખર્ચો કરવાની વાત. કોકના મોંઘા શોખથી પણ આપણે અંજાઈ જઈએ છીએ અને દેખાદેખી કરી આપણે પણ એવું કરીએ છીએ. આવા મોંઘા શોખ એટલે મોંઘી ગાડી, આઈફોન, બુલેટ, મોંઘી ઘડિયાળ વગેરે. કાલે ફલાણા ભાઈ 40 લાખની ગાડી લાવ્યા, આપણે પણ લાવવી જોઈએ. કોક ભાઈ બુલેટ લઈ આવ્યા તો આપણે પણ હવે બુલેટ જોઈશે જ. ઓલા ભાઈનો દીકરો આઈફોન વાપરે છે તો મારે પણ આઈફોન લેવો છે. ક્યાં સુધી દેખાદેખીમાં જીવશો? આગળ વધો થોડાક, જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરાય. હવે વાત મામેરા પ્રથાની. મને એવું લાગે છે કે આ મામેરાનો રિવાજ દીકરીના મોસાળ પક્ષનું આર્થિક પરિસ્થિતિનું પ્રદર્શન બની ગયું છે. જેને પોસાતું હોય એ ભલે કરે, પણ જે માંડ જીવન નિર્વાહ કરતા હોય એનું જાહેરમાં અપમાન કરવાનું આ મામેરાની પરંપરા બંધ થવી જોઈએ. કોક ભાઈને 4-5 બહેનો હોય અને એ ભાઈને જીવન નિર્માણ કરવા માટે 5-6 વીઘા જમીન હોય તો એ ભાઈની શું હાલત થાય? ભાઈએ જ્યારે બેનને કંઈક આપવું હોય તો ગુપ્ત રીતે ના આપી શકાય? જાહેરમાં ઢંઢેરો પીટીને આખા ગામમાં બતાવવાની શું જરૂર? સમય પ્રમાણે કેટલાક રિવાજો બદલવાની જરૂર છે. મામેરાના રિવાજની ચેલેન્જલા આપીને ગરીબ બાપની દીકરીના આશીર્વાદ લેવા જેવા છે અને એના ભાઈનું જાહેરમાં અપમાન બંધ કરવા જેવું છે. લગ્ન પ્રસંગનો ખર્ચ પોતાની આર્થિક મુજબ જ કરવો જોઈએ. જેમની પાસે સારા એવા પૈસા છે એને આર્થિક ધામધૂમ પરવડી શકે છે, પણ સામાન્ય લોકો માટે લગ્નના જલસા અને મોજ આખી જિંદગીનો બોજ બની જાય છે. માટે લગ્નના વિવિધ પ્રસંગો, રીત રિવાજો, ભોજન સમારંભો, ભેટ સમાગો, પહેરામણી, કરિયાવર વગેરેનો પુનઃ મૂલ્યાંકન થવું જોઈએ. એટલું જ નહીં, આ બધા પાછળ જે પૈસા વપરાશે એનો ચોખ્ખો હિસાબ કાઢી એ પૈસા બાળકોના સુરક્ષા માટે બેંકમાં મૂકવા જોઈએ. આ સલાહ નથી મારી અને મારી કોઈ લાયકાત પણ નથી કે હું મારા ખમીરવંતા સમાજને સલાહ આપી શકું, પણ એક નમ્ર વિનંતી છે. આ સાથે જ હું મારા શબ્દને વિરામ આપું છું. જય માતાજી.